તો નમસ્કાર દર્શક મિત્રો, મારા વાલા ભાઈઓ, કે મોજમાં છો ને? તો મેં 2-3 મહિના પહેલાં એક ગીત સોંગ ગાવેલું હતું. તે સોંગ ગાયું હતું પણ તેમાં અમુક માણસો તેવું કહેતા હતા કે માધવભાઈ તમારું સોંગ બરાબર નથી આવ્યું, અને એમાં બસ એટલું કે ભૂવા ધોણે તેમ કરીને મજાક મસ્તી કરીને શાક ને મજાક ને તેવું કરે છે બધા. પણ મિત્રો, તમે તો જાણો જ છો ને કે અમુક સોંગ સારા બનતા હોય છે અને અમુક ખરાબ પણ બનતા હોય છે. અને કોઈ સારા લખી આપે તો સારા ગાઈએ, અને કોઈ થોડા જેવા લખીએ તેવા જ ગાઈએ, બરાબર. અમુક જ સોંગમાં કદાચ ખરાબ આવી શકે, બાકી થોડું રેકોર્ડિંગ કરાવવા જઈએ ત્યાં થોડુંક સુધારો વધારો સારું થાય તો થોડુંક સુધરે. તો બસ મારું પહેલું સોંગ હતું કે ભીમરોડી ગામના ચોકમાં, રાજા માધવના ગામમાં, ભૂવા ધોણે ત્યારે બોલે છે સારું, માં બોલે સૌને સારે સારું. તો મિત્રો, તે સોંગ કેટલાને પસંદ પણ નથી આવ્યું ને કેટલાને પણ ગમ્યું નથી, અને અમુકને તો ગમ્યું છે, એ પણ થોડી હસાક અને મજાક તો કરે જ છે, પણ તેવું તો બધું ચાલ્યા જ કરશે, બરાબર. અને બીજી વાત એ છે કે કેવું હતું કે મને ઈચ્છા તેવી થઈ કે પહેલું સોંગ જો માતાજીનું હું ગાઈશ ને તો સારું રહેશે, કેમ કે શુભ શરૂઆત પહેલાં માતાજીની કરીએ ને તો સારું, બાકીનું જોયા જશે પછી તો, બરાબર ને. તો કશો વાંધો નહીં મિત્રો, આપણા સોંગ આવતા જ રહેશે બજારમાં, અને આપણે હવે બંધ નથી કરી દીધું, અને સોંગ ગાવાનું આપણે ચાલુ કરવાનું છે પાછું. ઓરિજિનલ રેકોર્ડિંગ કરવાનું છે, બરાબર. એટલે કોઈ પણ રાહ ના જોતા કે માધવના સોંગ નથી આવતા, પણ એ તો સોંગ તો આવશે જ, બરાબર. પણ ધીરજના ફળ મીઠા હોય. ખૂબ ખૂબ આભાર તમારો, અને તમે જોતા રહેજો, અને લાઈક અને સબસ્ક્રાઈબ